અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ પોરબંદર હાઈવે પર મોડી રાત્રે બાંટવાના પાજોદ ગામ નજીક અમદાવાદના બે સેલ્સમેન પાસેથી 3 લૂંટારુઓ સોનું, ચાંદી અને રોકડ લૂંટી ફરાર થયાની ઘટના સામે આવી છે। મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી ઢીકાપાટુનો માર મારી કુતિયાણા તરફથી આવતા 3 લૂંટારુઓ 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી અને 2.5 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। આ ઘટનાની જાણ પોલીસે થતાં એસપી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામ રોડને નાકાબંધી કરી હતી। કુતિયાણા તરફથી આવતા અમદાવાદના બે સેલ્સમેન પોતાની 4 વ્હીલ લઈને સોમનાથ તરફ જતા હતા। તે સમયે બાટવા કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા। અચાનક જ બાઇક પર આવી એક વ્યક્તિ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ કરી, ત્યારે જોતજોતામાં અચાનક બે અન્ય ઈસમો આવ્યા અને છરી બતાવી માર મારી કારમાંથી 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી અને 2.5 લાખ રૂપિયા રોકડ અને સેલ્સમેનના મોબાઈલ ફોન લૂંટી ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટનાની જાણ જૂનાગઢ એસપી હર્ષદ મહેતાને થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી। પોલીસે આ લૂંટારાઓને પકડવા નાકાબંધી કરી, ત્યારે પોલીસને તપાસ કરતા 52ના જાડી જાખરામાંથી મોબાઈલ મળી આવ્યા। હાલ તો પોલીસે આ લૂંટારાઓ કઈ દિશામાં ફરાર થયા છે ત્યારે તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।